हाँ तो सूत्र તમને મેં બતાવી દીધા બરાબર, લખીને તમને બતાવ્યા. તો સૂત્રો તો તમે આવડી ગયા છે બરાબર. તો હવે સૂત્ર ઉપરથી જ દાખલા છે. તો અમુક દાખલા થોડાક એનાથી અલગ છે બરાબર. તો એ પહેલાં કરાવી દઉં, ત્યારબાદ તમને મેં સરવાળાના જે સૂત્ર લખાવ્યા એના ઉપર ડિપેન્ડન્ટ હોય એવા દાખલા કરાવું. તો અત્યારે આપણે જોઈએ બરાબર દાખલા. તો સ્વાધ્યાય 4.3 શરૂ કરીએ બરાબર. હા તો 4.3 શરૂ કરતાં પહેલાં મેં તમને અગાઉ એક નિયમ લખાવ્યો હતો કે ભાઈ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે લક્ષ 1/n ટેન્સ ટુ 0 લઈ શકાય. અથવા તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી હોય ને 1/n હોય ત્યારે એના આખા બરાબર પર 0 લઈ શકાય બરાબર. એટલે કે તમે જો લિમિટ ચેન્જ કરવી હોય n ટેન્સ ટુ ઇન્ફિનિટી, આનો લિમિટનો તમે ઉપયોગ ન કરી શકતા હોય તો તમે અહીંયા 1/n કરો તો ઇન્ફિનિટી એ 0 થઈ જાય બરાબર. એવી રીતના લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ને તમારે ફંક્શન 1/n હોય તો એના બરાબર પર તમે 0 લઈ શકો. આ સૂત્ર મેં તમને અગાઉ કરાવેલું છે. આ શા માટે કહું કે આનો યુઝ થવાનો છે બરાબર. તો સ્વાધ્યાય 4.3 આપણે શરૂ કરીએ હવે. સ્વાધ્યાય 4.3નો પહેલો એક્ઝામ્પલ બરાબર. હા તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ કે શું કિંમત આપેલી છે. આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n સિગ્મા n સ્ક્વેર બાય સિગ્મા n ક્યુબ બરાબર. તો મેં તમને અગાઉ સૂત્રો કીધા હતા કે સૂત્ર તમને યાદ આવડતા હશે સરવાળાના તો તમે કરી શકશો. તો સિગ્મા n સ્ક્વેરનો મિનિંગ શું થાય કે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો બરાબર. તો ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળોનું સૂત્ર તમને ખ્યાલ જ હશે, મેં અગાઉ કરાવ્યું બરાબર. પછી તો કે ક્રમિક સંખ્યાઓના ઘનનો સરવાળો. તો આ બંને સૂત્ર આગળ મેં તમને કરાવી દીધા છે એટલે તમને ખ્યાલ જ છે, મારે કહેવાની જરૂર નથી બરાબર. તો હવે એ સૂત્ર આપણે મૂકીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી nના n. હવે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળોનું સૂત્ર, તો એ સૂત્ર શું છે કે શું છે બરાબર. તો કે n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 ડિવાઈડ બાય 6 બરાબર. અને ક્રમિક સંખ્યાઓના ઘનનો સરવાળો, તો એનું સૂત્ર છે n સ્ક્વેર ઇન્ટુ n+1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો n ઇન્ટુ બ્રેકેટમાં n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 ડિવાઈડ બાય 6. અને આપણે ખ્યાલ જ છે બરાબર, છેદનો છેદ અંશમાં જાય તો 4 છે એ ઉપર જશે બરાબર ને આ તો અહીંયા જ રહેવાના. તો આ ઉલટાઈ જશે બરાબર. તો 4/n² ઇન્ટુ n+1 હોલ સ્ક્વેર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 4 ઇન્ટુ n, એટલે અહીંયા બ્રેકેટની અંદર n છે, nને અંદર ગુણી દઈએ અને 4ને પણ ગુણી દઈએ તો 4n² થશે. અને n+1 બ્રેકેટમાં ઇન્ટુ બ્રેકેટમાં 2n+1 ડિવાઈડ બાય 6 ઇન્ટુ n² ઇન્ટુ n+1 હોલ સ્ક્વેર બરાબર. તો n+1 હોલ સ્ક્વેર છે એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યા બે વખત લખી શકાય બરાબર. તો n+1 હોલ સ્ક્વેર છે તો n+1 ઇન્ટુ n+1 લખી શકાય બરાબર. કેમ કે બે સ્ક્વેર છે તો આપણે બે વખત લખી શકીએ. જેમ કે 9 હોય તો 3 × 3 લખી શકાય. એવી રીતના અહીંયા સંખ્યાનો વર્ગ છે તો આપણે બે વખત લખી. હવે અંશમાં n+1 છે, છેદમાં n+1 છે, એક n+1 કેન્સલ કરી નાખીએ. અહીંયા n² છે, અહીંયા પણ n² છે, કેન્સલ કરી નાખીએ. 4/6 તો 2 દુ 4 થાય, 3 દુ 6 થાય, તો 2 કોમન આવે તો એ આપણે ઉડાડી શકીએ. તો અહીંયા વધશે 2, અહીંયા વધશે 3. તો ફાઇનલ આન્સર આપણે કેટલો મળશે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા 2 વધશે, અહીંયા 3 વધશે, અહીંયા તો 2n+1 જ વધશે બરાબર. અહીંયા 2 n+1 હતા, એક n+1 ઉડી ગયું તો કેટલું લીધું, 1 n+1 બરાબર. હવે એના બરાબર લિમિટ આપણે ખ્યાલ જ છે કે ભાઈ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, તો આપણે મતલબ કે લક્ષ એ તમારું સતત વધતું રહે છે તો આપણે એની કિંમત આપણે મૂકી શકીએ નહીં, કોઈ કિંમત નથી ઇન્ફિનિટી. તો આપણે ખ્યાલ જ છે કે જો આગળ આપણે સૂત્ર જોયું છે બરાબર કે 1/n ટેન્સ ટુ 0 આપણે લઈ શકીએ. ક્યારે કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n આપણે કરી નાખીએ. અથવા તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય અને તમને ફંક્શન જો 1/n મળે તો એના બરાબર 0 લઈ શકાય. તો આપણે અહીંયા એવી રીતના સાદુરૂપ આપીએ કે 1/n મળે બરાબર. અહીંયા તો n છે એટલે એનમાં તો કિંમત મૂકી શકવાના નથી, ઇન્ફિનિટી છે એટલે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 2/3. હવે તો કે આમાંથી આપણે n કોમન લઈએ બરાબર. તો અહીંયા n છે તો અહીંયા 2 વધશે, પણ અહીંયા તો n જ નથી તો અહીંયા n વડે ભાગવા પડશે બરાબર. જો અહીંયા આપણે કર્યું એ રીતના બરાબર, n કોમન લીધા 2 + 1/n. જો આપણે અંદર ગુણીએ તો 2n થશે, અહીંયા n ગુણાશે, n કેન્સલ થશે એટલે આપણે આ સ્ટેપ મળી જશે બરાબર, 2n+1. સેમ એ રીતના છેદમાં n કોમન લઈએ તો 1 + 1/n વધશે. હવે તો કે n અહીંયા કોમન થઈ ગયા તો આપણે ઉડાડી શકીએ, n કેન્સલ. હવે તો કે કેટલું વધશે આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 2/3 બ્રેકેટમાં 2 + 1/n ડિવાઈડ બાય 1 + n તો કેન્સલ થઈ ગયા બરાબર. હવે તો કે આપણે ખ્યાલ જ છે કે ભાઈ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ને જ્યાં 1/n દેખાય ત્યાં આપણે 0 લઈ શકીએ.
તો ડાયરેક્ટ આપણે વેલ્યુ મળી ગઈ 2/3 2/3 2 2 પ્લસ 1/n હતું એટલે ડાયરેક્ટ 0 લઈ શકાય સૂત્ર પ્રમાણે, ડિવાઈડ બાય 1 પ્લસ અહીંયા પણ 1/n હતું એટલે ડાયરેક્ટ 0 લઈ શકાય, બરાબર. આપણે આગળ સૂત્ર જોઈએ એ રીતના. તો ફાઇનલ આન્સર કેટલો મળે? 2 દૂ 4 અને 3 એકુ 3, તો 4/3 આપણો ફાઇનલ આન્સર મળ્યો, બરાબર. ઓકે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે, બરાબર, 5મો. એટલે કે પહેલાં પછી એના 1થી 2, 3 અને 4 એ તમારે જાતે કરવાના છે, બરાબર. ન આવડે તો મારી હેલ્પ લઈ શકો છો, બરાબર. હવે 5મો એક્ઝામ્પલ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અંડર રૂટ ઓફ n બ્રેકેટમાં અંડર રૂટ ઓફ n પ્લસ a માઇનસ રૂટ n, બરાબર. હવે આનું સાદુરૂપ તમને ખ્યાલ જ છે, મેં તમને અગાઉ વાત કરેલી કે જ્યારે આ ટાઈપના રૂટવાળા એક્ઝામ્પલ હોય એટલે કે તમને જો જે વસ્તુ નડતી હોય એ દૂર કરવા માટે તો કે આપણે એનો વિરોધી સંખ્યાવાળા આપણે અંશમાન છેદમાં ગુણી શકીએ. તો અહીંયા માઇનસ છે તો આપણે પ્લસ અહીં મૂકી અને સેમ ટુ સેમ આ સંખ્યા વડે અંશમાન છેદમાં ગુણી શકીએ. તો અહીંયા જે સંખ્યા છે રૂટ n બ્રેકેટમાં અંડર રૂટ ઓફ n પ્લસ a માઇનસ રૂટ n બ્રેકેટ ઓવર, બરાબર. તો આ છે એના છેદમાં કાંઈ ન હોય તો એક લઈ શકાય, બરાબર. એને ગુણ્યા એટલે કે અંશમાં આનો વિરોધી સંખ્યા અંશમાં ગુણવી પડે તો છેદમાં ગુણવી પડે. તો બ્રેકેટમાં અંડર રૂટ ઓફ n પ્લસ a માઇનસ હતા તો આપણે પ્લસ કર્યા, બરાબર, વિરોધી લીધા, પ્લસ રૂટ n સેમ છેદમાં પણ ગુણ્યા. બસ હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો એ કે રૂટ n તો સાઈડમાં જ છે, બરાબર. આપણે ખાલી આનું આપણે વિરોધી આપણે ગુણ્યા છે. તો આ તમને ખ્યાલ જ છે a માઇનસ b a પ્લસ b. તો આ એક તફાવત સૂત્ર છે. આના બરાબર શું લખી શકાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખી શકાય. તો આનો સ્ક્વેર કરું તો સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે તો n પ્લસ a વધશે, બરાબર. એવી રીતના સ્ક્વેર રૂટ અહીંયા પણ કેન્સલ થશે, n વધશે, બરાબર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બરાબર. એ આપણા માટે આ છે, b આપણે આ છે. તો આ તફાવતનું સૂત્રનું સાદુરૂપ આ રીતના આવ્યું. હવે છેદ તો એમનામ જ છે, રૂટ અંડર રૂટ ઓફ n પ્લસ a પ્લસ રૂટ n. હવે સેમ, બરાબર. હવે તો એ કે રૂટ nના રૂટ n માઇનસ n કેન્સલ એટલે એ વધશે એટલે એ રૂટ n આપણે લખી શકીએ. અને અહીંયા રૂટ તમને ખ્યાલ જ છે અંડર રૂટ ઓફ n પ્લસ a પ્લસ રૂટ n. તમને ખ્યાલ જ છે કે ભાઈ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો કિંમત મૂકવી હોય તો આપણે 1/n જોઈએ. 1/n કરવા માટે મેં આગળના એક્ઝામ્પલમાં આપણે જેવી રીતના n કોમન લીધા, બરાબર, એવી જ રીતના સેમ ટુ સેમ અહીંયા આપણે રૂટ n કોમન લઈએ, બરાબર. અહીંયા રૂટ n કોમન લઈએ આપણે તો રૂટ n અહીંયાથી વયા જાય, બરાબર. હવે અહીંયા આપણે શું થશે, બરાબર, તો આપણે એ સમજાવું કે અહીંયા n પ્લસ a છે, બરાબર. મતલબ કે રૂટ n છે તો એ તો આપણે વહી ગયું. અહીંયા a બાય કંઈ નથી, અહીંયા તો રૂટ n છે જ નહીં, તો અહીંયા n વડે મારે ભાગવા પડે, બરાબર. કેમ અહીંયા ખાલી n રૂટ n કેમ નહીં? કેમ કે રૂટ તો છે જ, બરાબર. ખાલી n કરવું એટલે રૂટ n જ થયું એટલે 1 પ્લસ a બાય n. અહીંયા તો રૂટ n હતું એટલે 1 વધશે, નીકળી ગયો એટલે, બરાબર. હવે અંશમાન છેદમાં રૂટ n કેન્સલ, બરાબર. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a બાય અંડર રૂટ ઓફ 1. હવે a બાય n છે એટલે a ઇન્ટુ 1/n લખી શકાય, a બાય એટલે a ઇન્ટુ 1/n લખી શકાય પ્લસ 1. તો તમને ખ્યાલ જ છે કે ભાઈ 1/n હોય ને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે 1/n બરાબર હું 0 લઈ શકું. તો a બાય 1 પ્લસ 0 પ્લસ 1, બરાબર. તો રૂટ n એટલે તો એક જ થવાનું ને એકના એક, તો a બાય 2 1 પ્લસ 1 એટલે 2. હજી તમને કહી દઉં કે આ દાખલાનો આન્સર તો આવી ગયો, બરાબર. પણ તમને એક વસ્તુ હજી શીખવાડી દઉં કે જ્યારે તમે રૂટની અંદરથી કોઈ વસ્તુ તમે કોમન લો, બરાબર, તો એ સંખ્યાને આપણે જો અંદર ગુણવી હોય તો એને એના ડબલ કરીને ગુણી શકાય. કેમ કે જો દાખલા તરીકે રૂટ 4 હોય, બરાબર, રૂટ 4 હવે એના બરાબર 2 લઈ શકાય. રૂટ 4 એટલે 2 થાય, બરાબર. આનું વર્ગમૂળ નીકળે તો 2 થાય. હવે માનો કે અહીંયા 1 વધે, અહીંયા 2 બહાર કાઢી લઉં તો આમાંથી 4 કાઢું તો મારે 2 કાઢવા પડે. કેમ કે રૂટ 4 એટલે 2 લખી શકાય તો અહીંયા 1 વધે. હવે મારે 2ને જો અંદર ગુણવા હોય તો આને એનો વર્ગ કરી અને પછી ગુણવા પડે. શા માટે? કે જો રૂટની અંદર એ જશે તો એ સંખ્યાનો વર્ગ થઈને પછી જ ગુણાશે, તો જ આપણે વર્ગ કાઢી શકીએ ને, બરાબર. અહીંયા આપણે કર્યું એ રીતના કે અહીંયા રૂટ n કાઢ્યા છે, બરાબર. અહીંયા 1/n કર્યા. શા માટે? તો કે અહીંયા અંડર રૂટ છે જ ઓલરેડી. એવી રીતના તમને સમજાવી દઉં કે જો આ 2ને મારા અંદર ગુણવા હોય તો 2 ગુણ્યા 2 એટલે કે એનો વર્ગ કરી પછી ગુણવા પડે 4, તો જ રૂટ 4 થાય, બરાબર. તો આ ખાસ સમજી લેજો, ઓકે. હવે 7મો એક્ઝામ્પલ એની આગળના તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર. તો 7મો એક્ઝામ્પલ શું કહે છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય અહીંયા તો એક ટ્રાયગોનોમેટ્રિક ફંક્શન છે cos બ્રેકેટમાં અંડર રૂટ ઓફ n સ્ક્વેર પ્લસ n પાઈ પ્લસ 1 માઇનસ n.
તો આવા દાખલા ડાયરેક્ટ મેં આ લીધો કેમ કે આની પહેલાંના ઇઝી છે, તમે સોલ્વ કરી શકશો, એટલે આ તમને શીખવાડી દઉં. હવે આનું લક્ષ આપણે મેળવીએ તો કોસ એ તો ટ્રાઇગોનોમેટ્રિક ફંક્શન છે, તો એને આપણે બહાર કાઢી શકીએ. તો શું વધે બ્રેકેટમાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી √n². હવે તમને ખ્યાલ જ છે કે ભાઈ મારે કહેવાની જરૂર નથી કે ભાઈ જો આવી સંખ્યા હોય રૂટવાળી તો આની વિરોધી સંખ્યા વડે ગુણી અને ભાગી અને તમે એનું સાદુરૂપ મેળવી શકો. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ લઈ અને સેમ ટુ સેમ આ સંખ્યા વડે ગુણી અને ભાગી અને એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. તો √n² + nπ + 1 - 4n ઇન્ટુ આની વિરોધી સંખ્યા એટલે અહીંયા પ્લસ લઈ શકું તો √n² + nπ + 1 + n બરાબર ડિવાઈડ બાય જે સંખ્યા ગુણી અંશમાં એ જ આપણે છેદમાં પણ ગુણવા પડે તો √n² + nπ + 1 + n બરાબર. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો આ તો તફાવત સૂત્ર થઈ ગયું a - b a + b. તો આ બંને ગુણાશે તો એના બરાબર a² - b² લખી શકાય. તો રૂટ સ્ક્વેર કેન્સલ થઈ જશે તો શું વધશે n² + nπ + n ને માઇનસ b² એટલે n × n એટલે n² ડિવાઈડ બાય આ તો સેમ રહેશે, અહીંયા કંઈ આપણે કર્યું નથી તો આ સંખ્યા સેમ ટુ સેમ લખી નાખી બરાબર. હવે કોસ ઇન ધ બ્રેકેટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા n² - n² કેન્સલ તો nπ + 1 વધે ને છેદના છેદ m બરાબર છેદના છેદ m. હવે કોસ ઇન ધ બ્રેકેટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે અહીંયાથી મેં તમને કીધું જ છે કે ભાઈ જો ઇન્ફિનિટી આપણે વેલ્યુ ન મૂકી શકીએ પણ 1/n બરાબર 0 લઈ શકીએ જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n કરવા માટે આપણે આમાંથી n કોમન લઈએ તો π × n હતા એટલે n નીકળી ગયા, પણ અહીંયા 1 છે અહીંયા તો n નહોતા તો અહીંયા આપણે n વડે ભાગવા પડે તો જ આપણે 1 મળે. n અંદર ગુણીએ તો nπ n/n કેન્સલ એટલે 1 મળે એટલે n કોમન લીધા તો અહીંયા તો હતા એટલે નીકળી ગયા, અહીંયા નહોતા એટલે આપણે ભાગ્યા. સેમ અહીંયા બ્રેકેટ છે. હવે મેં તમને આગળના એક્ઝામ્પલમાં કીધું કે ભાઈ જો રૂટની અંદરથી કોઈ વેલ્યુ કાઢવી હોય તો મેં તમને કીધેલું જ છે કે જે n² હું કાઢું તો બહાર n જ આવશે બરાબર. શા માટે તો કે રૂટની અંદરથી આપણે કાઢ્યું, હવે અંદર મારે ગુણવા તો આના ડબલ કરી એટલે કે આનો વર્ક કરીને પછી મારે ગુણવા પડે, n² કરી પછી હું ગણી શકું. એવી રીતના અહીંયા આપણે n કોમન લીધા, એવી રીતના અહીંયા આપણે n² કોમન લઈએ તો બરાબર. હા તો n² કોમન લીધા બરાબર તો n² એટલે અહીં 1 વધશે, અહીંયા nπ છે એટલે અહીંયા એ તો એક જ n છે તો એક n વડે ભાગવા પડે બરાબર. n અંદર ગુણાશે તો nπ/n એટલે n²/π n² એટલે એક n કેન્સલ થઈ જાય તો nπ આપણે મળી જાય. તો અહીંયા એક જ n હતા તો એક n વડે ભાગવા પડે, અહીંયા તો n જ નથી તો n² વડે ભાગવા પડે અને પ્લસ અહીંયા રૂટ નથી બરાબર. ખાસ ધ્યાનથી જોઈ લેજો બરાબર, અહીંયા રૂટ નથી ખાલી n જ છે તો અહીંયા તો આપણે n² બહાર નહીં કાઢવા પડે, અહીંયા ખાલી n જ લેવા પડશે તો n લીધા. અહીંયા રૂટમાંથી n² બહાર જાય તો n જ વધે, એ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે તો કે કોસ ઇન ધ બ્રેકેટ 1/n હોય એના બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 0 લઈ શકું તો અહીંયા 0 થશે, અહીંયા 1/n એટલે 0 થશે. π × 1/n છે બરાબર, π/0 નથી. પાછું તમને લાગશે કે ભાઈ કોઈ સંખ્યાને 0 વડે ભાગીએ તો ઇન્ફિનિટી આવે, π/0 નથી પણ π × 1/n છે બરાબર. એટલે 1/n બરાબર 0 લીધા એટલે 0 × π છે એટલે 0 આવ્યા બરાબર. અહીંયા 1/n 0 + 1 તો √1 એટલે તો 1 જ થવાના ને 1 + 1 એટલે 2 તો π/2 આવે. હવે cos π/2 તમને બધાને ખ્યાલ છે કે cos π/2 ની વેલ્યુ શું થાય તો કે 0 થાય. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. ઓકે, હા તો 7થી લઈ અને 7મો એક્ઝામ્પલ થઈ ગયો છે આપણે આગળનો. હવે 8થી લઈને 13 સુધીના એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર. એ ઇઝી છે, થઈ જશે. જે ન થાય એમાં મારી હેલ્પ લઈ લેજો બરાબર, હું સોલ્યુશન કરાવી દઈશ. હવે તો કે ડાયરેક્ટ 14મો એક્ઝામ્પલ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે મેં તમને આગળ જે સૂત્ર કરાવ્યા સરવાળાના સૂત્ર એમાં ક્યારેક તો કે સિગ્માવાળા આપેલા હોય તો ક્યારેક આવી રીતના આપેલું હોય કે ભાઈ 1/3 + 3/3 એટલે કે એકી સંખ્યાઓના ઘનનો સરવાળો ભાગ્યા એકી સંખ્યાઓનો સરવાળો ક્રમિક એનું લક્ષ મેળવો. તો આનું તો તમે કાંઈ સાદુરૂપ આપી શકવાના નથી બરાબર. તો આના માટે મેં તમને કીધેલું જ છે કે જો સૂત્ર આવડતા હશે તો જ તમે કરી શકશો. દાખલામાં કાંઈ નથી, તમને ખાલી દેખાય છે મોટો, બાકી દાખલો સાવ ઇઝી છે. તમને માત્ર ને માત્ર ખાલી સૂત્રો જો આવડતા હશે તો તમે ઇઝીલી કરી શકશો. તો એ કે ઘનનો સૂત્ર એકી સંખ્યાઓના ઘનના સરવાળાનું સૂત્ર તમને ખ્યાલ જ છે કે n²
ઇન્ટુ 2n² -1, બરાબર. એકી સંખ્યાઓના ઘનનો ક્રમિક સરવાળો, તો એનું સૂત્ર આ થાય. હવે એકી સંખ્યાઓનો ક્રમિક સરવાળો, તો એ પણ ખ્યાલ જ છે n², પણ તમને સોરી અહીંયા સ્ક્વેર છે, બરાબર, અહીંયા સ્ક્વેર આવશે, બરાબર. તો હવે એકી સંખ્યાઓનો સરવાળો તો કે n², અને બ્રેકેટમાં સ્ક્વેર તમને આપેલો છે એટલે સ્ક્વેર. હવે તો કે n², બરાબર, 2n² -1. હવે n² નો સ્ક્વેર એટલે તમને ખ્યાલ જ છે કે ભાઈ ઘાતની ઘાત એનો સરવાળો થાય એટલે 2 ને 2 4 થાય એટલે n⁴ થાય. તો એને આપણે એવી રીતના પણ લખી શકીએ n² × n², અહીંયા લખ્યા એ રીતના, બરાબર, n² × n². શા માટે? તો કે n² બ્રેકેટનો સ્ક્વેર એટલે કે 2 દુ 4 અથવા તો 2 ને 2 4, બરાબર. તો ઘાતની ઘાતનો સરવાળો થાય 2 ને 2 4. એવી રીતના જો n⁴ હોય તો આપણે n² × n² લખી શકીએ, બરાબર. હવે અહીંયા અંશમાં n² છે, છેદમાં n² છે, કેન્સલ કરી શકીએ. હવે તમને ખ્યાલ જ છે કે ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકવાના નથી, તો કે 1/n આપણે હોય તો વેલ્યુ મૂકી શકીએ. તો 1/n માટે લિમિટ n → ∞. અહીંયાથી આપણે n² કોમન લઈ નહીં, કોમન લેવાની જરૂર નથી, બરાબર, ડાયરેક્ટ આપણે કરી શકશું. 2/2n²/n² લખીએ તો 2 વધે, -1/n², બરાબર. આવી ગયું, આપણે કાંઈ કરવું નથી પડ્યું, સીધી વેલ્યુ મળી. માત્ર આપણે સૂત્ર જો આવડતું હોય આનું તો ડાયરેક્ટ આપણે વેલ્યુ મળી જાય. હવે 2/1/n², તો 1/n² એટલે 1/n × n લખી શકાય, અને 1/n એટલે તો આપણે જ્યારે લિમિટ n → ∞ હોય ત્યારે 0 લઈ શકીએ, તો અહીંયા 0 થઈ જશે. 2 - 0 એટલે 2. તો આ તમારો આન્સર થયો, બરાબર. ઓકે. હવે તમારા સ્વાધ્યાયનો સૌથી લાસ્ટ, બરાબર, એટલે કે થોડોક ટફ એક્ઝામ્પલ છે એ તમને કરાવું. ટફ નથી, પણ તમને થોડુંક બેઝિક જો સાદુરૂપ આપતા આવડતું હોય તો તમે ઇઝીલી તેને સોલ્વ કરી શકો. ખાલી દેખાવમાં થોડોક હાર્ડ લાગે છે, પણ હાર્ડ નથી રિયલમાં જોઈએ તો, સાવ ઇઝી છે. રકમ તમને આપી છે લિમિટ n → ∞ ઇન ધ બ્રેકેટ n⁻⁴ + 1 + 1/n⁻⁴ હોલ રેસ્ટ ટુ 3, બરાબર. બ્રેક ઇન ધ બ્રેકેટ n³ + 1 + 1/n³ બ્રેકેટ ઓવર ને બ્રેકેટની 1/3, બરાબર. આ રીતના આપેલી છે. તો હવે આનું સાદુરૂપ આપણે મેળવીએ, બરાબર. તો આ ટાઈપના દાખલા હોય ત્યારે તમે આમાં કાંઈ નથી કરવાનું, ખાલી તમને જો બેઝિક સાદુરૂપ આપતા આવડી જાય એટલે કે તમને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરતા આવડી ગયું તો આ દાખલો તમારા માટે કાંઈ નથી. એક્ઝામમાં આ ટાઈપના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે, તો આ તમને ખાસ ધ્યાનથી જોઈ લેજો. આ એક્ઝામ્પલ કે 1/n³ છે, બરાબર, અને અહીંયા ખાલી n⁻⁴ છે, +1 + 1/n⁻⁴. તો તમને ખ્યાલ જ છે કે ભાઈ 1/n⁻⁴ છે, તો આપણે લસ્સા લઈએ તો આ લસ્સા એટલે કે આના છેદમાં જે n⁻⁴ છે એ આને ગુણવા પડે, પછી આને ગુણવા પડે, વત્તા 1/1 આના તો છેદમાં છે એટલે આને ગુણવા પડશે નહીં, અને આખાના છેદમાં n³ લખી શકાય, બરાબર. શું તો કે ફરીથી જોઈ લો, આને આના વડે ગુણવાના, આને આના વડે ગુણવાના, વત્તા તો આના છેદમાં જ છે, અને આખાઈના છેદમાં આ લખી શકાય. સેમ એવી રીતના અહીંયા છેદમાં કરવાનું. છેદમાં કઈ રીતના આપેલું છે કે n³ છે એને આને વડે ગુણવાના, n³ ને 1 વડે ગુણવાના, વત્તા આના છેદમાં છે એટલે આના ગુણવાના નહીં, આખાના છેદમાં n³ લખી શકાય. તો આપણે એમ જ કર્યું છે n⁻⁴ × n⁻⁴, બરાબર, n⁻⁴ × n⁻⁴, 1 × n⁻⁴ +1 હોલ રેસ્ટ ટુ ક્યુબ હોલ રેસ્ટ ટુ 3, બરાબર, ડિવાઈડ બાય આખાના છેદમાં n⁻⁴ લખી શકાય. તો ડિવાઈડ બાય આખાના છેદમાં n⁻⁴ અને હોલ રેસ્ટ ટુ ક્યુબ એ તો છેદ, એને ગુણ્યા આનો આપણે આન્સર આપીએ તો શું સાદુરૂપ આવશે? તો કે આમાં હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું, બરાબર, એટલે તમે ખાસ જોઈ લેજો કે આને વડે ગુણવાનું, આને વડે ગુણવાનું, વત્તા આ આખાના છેદમાં n³. તો તમને ખ્યાલ જ હશે આખાના છેદમાં n³ આવે તો અહીંયા આનો આન્સર આવે, એના છેદમાં આ આવે, બરાબર, એના છેદમાં આ આવે, અને એના છેદમાં આ આવે. તો છેદનો છેદ, બરાબર, n³ આવશે એ ક્યાં જશે? અંશમાં જશે. ડાયરેક્ટ મેં સ્ટેપ લખ્યું છે, ખ્યાલ ન આવે તો આગળનો એક્ઝામ્પલમાં જે રીતના મેં સાદુરૂપ આપ્યું તે જોઈ લેજો, બરાબર, કે આખાના છેદમાં જે n³ આવશે એ છેદનો છેદ અંશમાં જશે, બરાબર. તો n³ રેસ્ટ ટુ 1/3 ડિવાઈડ બાય n³ પ્લસ n³ પ્લસ 1 છે, બરાબર, n³ × n³ પ્લસ n³ પ્લસ 1 હોલ રેસ્ટ ટુ 1/3, અને એના આખાના છેદમાં n³ રેસ્ટ ટુ 1/3 એ છેદનો છેદ અંશમાં જશે એટલે n³ હોલ રેસ્ટ ટુ 1/3, બરાબર. હવે
કે તમને ખ્યાલ જ હશે કે એન ક્યુબ બરાબર ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર બરાબર. આગળ આપણે કર્યું હતું કે જો આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો આપણે કર્યો હતો 2+2 કર્યા હતા બરાબર. પર જો કાઉન્સની ઉપર ઘાત આપેલી હોય તો એનો ગુણાકાર થાય તો એન ક્યુબ રેસ ટુ 1/3 છે તો અંદર ગુણાશે તો 3/3 આવશે એટલે 3 કેન્સલ થઈ જશે તો આપણે ખાલી એન વધશે. સેમ એ રીતના અહીંયા n/1/3 છે અને બ્રેકેટની 3 ઘાત છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો કાઉન્સની અંદર આ ગુણાશે તો 3/3 આવશે તો n વધશે તો અંશમાં n વધશે n ઇન્ટુ આ સ્ટેપ આખું વધશે અહીંયા પણ n ઇન્ટુ આખું આ સ્ટેપ વધશે તો આપણે એ રીતના જ લખવું છે તો n અહીંયા n વધ્યા nના n અને n/1/3 મેં તમને આગળ વાત કરી રીતના જો આધાર સરખા હોય n અને n આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય બરાબર. અહીંયા ગુણાકાર નહીં થાય. બ્રેકેટની ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય પણ અહીંયા આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થાય 1/3 + 1/3 એટલે 2/3 પ્લસ n/1/3 પ્લસ 1 હોલ ક્યુબ એવી રીતના છેદમાં આનું સદરૂપ n આવશે અને અહીંયા n ક્યુબ ઇન્ટુ n ક્યુબ એટલે n/6 આવશે પ્લસ n ક્યુબ પ્લસ 1 ને હોલ રેસ ટુ 1/3. હવે તો એ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n રેસ ટુ હવે n તો કેન્સલ થઈ ગયા અંશમાં છેદમાં બંનેમાં છે એટલે બરાબર n કેન્સલ. હવે n/2/3 છે બરાબર એને આપણે કોમન લઈએ આખામાંથી n/2/3 ને કોમન લઈએ n/2/3 કોમન લીધા તો અહીંયા 1 વધશે અહીંયા n/1/3 છે તો 2/3 આપણે લઈ લીધા તો અહીંયા તો ખાલી 1/3 જ છે n/1/3 છે તો અહીંયા 1/n/1/3 વડે ભાગવા પડે બરાબર. તમે આને અંદર ગુણશો એટલે તમને આ સ્ટેપ મળી જશે બરાબર. આ સ્ટેપ મળી જશે આને અંદર ગુણશો એટલે શા માટે કે આપણે આ સ્ટેપમાંથી કોમન લીધા છે તો અહીંયા 1 વધશે અહીંયા 1/n/1/3 વધશે અહીંયા અહીંયા તો 1 જ છે એટલે અહીંયા 1/n/2/3 વધશે અને આખા બ્રેકેટની ઉપર 3 ઘાત તો છે જ ઓલરેડી. હવે અહીંયા સેમ અહીંયા n/6 કોમન લઈએ n/6 તો અહીંયા 1 વધશે અહીંયા તો n ક્યુબ છે તો અહીંયા તો 3 જ ઘાત છે આપણે તો 6 કાઢી તો 3 ઘાત વડે ભાગવા પડે એટલે 3 કેન્સલ થાય એટલે 3 વધે બરાબર એટલે 1/n³ પ્લસ અહીંયા તો n/6 છે જ નહીં 1 જ છે તો અહીંયા n/6 વડે ભાગવા પડે તો જ આપણે અંદર ગુણીએ તો n/6 કેન્સલ થાય અને 1 વધે બરાબર. તો અહીંયા તો 1/n/6 અને આખાની 1/3 ઘાત તો છે જ ઓલરેડી. હવે તમને ખ્યાલ જ છે બરાબર કે આ ઘાત હોય એ આની પર હોય અને આ ઘાત આની પર હોય એવી રીતના છેદમાં આની પર હોય અને આની પર ઘાત હોય એવી રીતના આપણે લખી છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n/2/3 હોલ રેસ ટુ 3 અને 1 + 1/n/1/3 પ્લસ 1/n/2/3 હોલ ક્યુબ. કાંઈ નથી કર્યું આપણે ઘાત અલગ અલગ લખી છે આની લખી અને આની લખી સેમ એ રીતના છેદમાં લખી છે. હવે તમને ખ્યાલ જ છે કે કાઉન્સની ઉપર ઘાત હોય એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. મેં તમને કીધું હતું ને અહીંયા કે ભાઈ ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 2 × 3/3 આવશે તો 3 કેન્સલ થશે બરાબર અથવા તો 3 × 2 એટલે 6/3 એટલે 6/3 એટલે 2 બરાબર 3 × 2 એટલે 6 6/3 એટલે 2 એટલે n² વધશે ને આના આખા સ્ટેપ આપણે એમને રહેવા દઈએ. એવી રીતના અહીંયા n/6 છે અહીંયા 1/3 અંદર ગુણાશે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે તો 6/3 આવશે તો તંદુ 6 તો અહીંયા પર 2 n/2 વધશે એટલે n² વધશે. તો તમને ખ્યાલ જ છે આ સ્ટેપ તો એમનું આખું એમનેમ જ છે બરાબર એમાં કંઈ આપણે સાદુરૂપ આપ્યું નથી. હવે તો એ કે અહીંયા n² આવશે અહીંયા n² આવશે તો એને એ બંનેને આપણે કેન્સલ કરી શકીએ બરાબર. તો આપણી પાસે કેટલું વધશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n² તો કેન્સલ થઈ ગયા તો કેટલું વધશે 1 + 1/n/1/3 પ્લસ 1/n/2/3 હોલ ક્યુબ ડિવાઈડ બાય 1 + 1/n³ પ્લસ 1/n/6 હોલ રેસ ટુ 1/3 બરાબર. હા તો આપણે n² કેન્સલ કરીએ તો મેં તમને કીધું એ રીતના આ વધ્યું બરાબર. હવે તો કે તમને ખ્યાલ જ છે કે 1/n હોય ને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે આપણે 0 લઈ શકીએ. તો તમે કહેશો કે ભાઈ અહીંયા 1/n તો નથી 1/n/1/3 છે તો તમને એક વસ્તુ કહી દઉં કે 1/n હોય 1/n² હોય 1/n/1/3 હોય કે કંઈ પણ હોય 1/n/ કોઈ પણ ઘાત હોય એટલે કે 1/n ની ગમે એટલી ઘાત હોય
અને n∞ હોય ત્યારે તમે 0 લઈ શકો. શા માટે? કે અહીંયા n ઇન્ટુ n⁻⁴ લખી શકાય. એટલે કે એકના છેદમાં n હોય, એકના છેદમાં n² હોય, એકના છેદમાં n ની 1/3 હોય, અથવા તો એકના છેદમાં n ની 2/3 હોય, તો એના બરોબર તમે 0 લઈ શકો. તો અહીંયા 0 લક્ષની લિમિટ આપણે મૂકીએ n →∞ હોય ત્યારે 1/n મેં તમને કીધું એ રીતના તમે 0 લઈ શકો. તો અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે. તો એવી રીતના જ છે બરાબર. 1 + 0 + 0 હોલ ક્યુબ ડિવાઈડ બાય 1 + 0 + 0 હોલ રેઝ ટુ 1/3. તો એકની ગમે એટલી તમે ઘાત કરો, 3 કરો, 4 કરો, 5 કરો, તો એક જ રહેવાના. તો અહીંયા 3 છે તો અહીંયા ભાઈ એક જ રહેવાના. ને અહીંયા 1/3 કરો, ગમે એટલી તમે ઘાત કરો એકની, એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, તો અહીંયા પણ એક જ રહેશે. તો 1/1 એટલે 1 વધશે. તો આ તમારો આન્સર થયો. અહીંયા તમારું ત્રીજું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે બરાબર. તો જે દાખલા મેં નથી કરાવ્યા એ તમે જાતે ગણવાનો પ્રયાસ કરશો. જો ન આવડે તો મારી હેલ્પ લઈ શકો છો. અને જો જાતે કરશો તો તમને એટલીસ્ટ તમને આવડશે, એક્ઝામમાં તમે લખી શકશો બરાબર. તમારા માટે જ કહું છું. એટલે તમે જે દાખલા નથી કરાવ્યા એ તમે જાતે કરવાનો પ્રયત્ન કરો. અને અહીંયા આપણે 4.1, 4.2 અને 4.3 ત્રણ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરાવી દીધા બરાબર. હવે આગળનું સ્વાધ્યાય આપણે શરૂ કરીશું બરાબર. ઓકે.